ગુજરાત વિધાનસભાની મુલાકાતે ગુજરાતી કલાકારોને બોલાવવામાં આવ્યા અને વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના કલાકારોને ના બોલાવવામાં આવતા જે વિરોધ કરે એના કારણે ગુજરાત રાજ્યમાં રાજકીય ચહલપહલ પણ તેજ બની ગઈ છે અને વિક્રમ ઠાકોર પોતે પણ આમ આદમી પાર્ટીના કેજરીવાલના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ વાતમાં કોઈ તથ્ય હોય તેવું અત્યારે તો નથી જણાતું. આવો સૌથી પહેલાં તો આપણે વિક્રમ ઠાકોરને વિરોધ કઈ બાબતનો હતો એ આપણે જાણી લઈએ. એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે. એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું. બીજું તો વધારે કંઈ કહેતો નથી. મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી. મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી. બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું. દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા. પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે. તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. કદાચ તમને ખબર ના હોય, કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય. જો કે વિક્રમ ઠાકોરે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગુજરાતના ઈસુદાન ગઢવી દ્વારા તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી છે અને આમ આદમીમાં આવવા માટે અપીલ પણ કરી છે, પરંતુ હજુ એ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી. જો કે વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં જોડાય છે કે ભાજપને સપોર્ટ કરે છે એ તો આગામી ચૂંટણી આવે ત્યારે જ ખબર પડે. વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા અને સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પણ છે. એમની લોકપ્રિયતા પણ ખૂબ જ છે. એમનો સમાજ પણ ખૂબ જ મોટો છે. પરંતુ વિક્રમ ઠાકોર કયા પક્ષમાં જોડાશે કે કયા પક્ષને સપોર્ટ કરશે એ બાબત વિક્રમ ઠાકોર ઉપર આધાર રાખે છે. જોઈએ હવે શું થાય છે.